પાલિકાના પદાધિકારીઓ પાસે દાનેવ સર્કલ અથવા તો દાનેવ માર્ગ નામાંકન કરવા લાગણી વ્યક્ત કરાઈ। અમરેલીમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા અમરેલી પાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓને દાન મહારાજના નામે સર્કલ અથવા માર્ગ નામાંકન કરવા માંગ કરવામાં આવી હતી। તેઓએ જણાવ્યું હતું કે અંશ અવતાર પૂજ્ય દાન મહારાજ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા અનેક સમાજોની ભાવનાને ધ્યાનમાં રાખીને માંગણી કરવામાં આવે કે અમરેલી શહેરમાં જ્યાં નવા સર્કલની રચના થવાની હોય ત્યાં એક સર્કલમાં દાનેવ સર્કલ અથવા એક માર્ગનું નામ દાનેવ માર્ગ રાખવામાં આવે। અંશ અવતાર પૂજ્ય દાન મહારાજ પ્રત્યે લાખો લોકોની અખંડ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે। તેમના નામનું સર્કલ કે માર્ગનું નામકરણ થવાની સમાજમાં એકતા, ગૌરવ અને સંસ્કૃતિ ભાવનાઓને પ્રોત્સાહન મળશે। બાદમાં પાલિકાના પદાધિકારીઓએ પણ ચોક્કસ આશાવાદ દર્શાવ્યો હતો। આજ રોજ અમે સૌ યુવા કાઠી ક્ષત્રિય સમાજના ભાઈઓ અમરેલી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન દંડક સૌ પદાધિકારીઓને અમે એક અમારી લાગણીને માંગણી કીધી છે કે ચલાળા અંશા અવતાર શ્રી દાન મહારાજ કે જેઓ લગભગ 300 વર્ષ જૂની સંસ્થા છે અને દાન બાપુ કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને એમના 18 વરણ એમના સેવક સમુદાય છે। તો અમરેલીમાં કોઈ પણ જે હમણાં નવનિર્મિત સર્કલ થવાના છે અથવા કોઈ પણ જે રોડ છે એનું નામ દાનેવ માર્ગ અથવા દાનેવ સર્કલ આપે એવી રજૂઆત માટે અમે શક્તિ ગ્રુપના માધ્યમથી સૌ યુવા કાઠી ક્ષત્રિય સમાજના ભાઈઓ આજે અહીંયા અમારી માંગણીને લાગણી અમે વ્યક્ત કરી છે। જ્યારે પદાધિકારીઓએ અમને 100% વચન આપ્યું છે કે તમારી માંગણીને ધ્યાનમાં લઈ અને અમે આ મુદ્દે ચોક્કસ આપની લાગણી પૂરી કરશું।